ગઈકાલે ખેડૂતો પોતાની કેટલીક માંગણીઓ લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર જવા નીકળ્યા હતા। પણ દિવસના અંતે ચર્ચા ખેડૂતોની માંગણીઓની ઓછી થઈ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકારણની વધુ। આખી ઘટના જોઈને સવાલ થાય છે કે જ્યારે કોઈ આંદોલનમાં રાજકીય પક્ષો પ્રવેશ કરે છે ત્યારે ખરેખર આંદોલન મજબૂત બને છે કે પછી આંદોલન તેમના રાજકીય સ્વાર્થનું સાધન બની જાય છે। ગઈકાલે આ રેલીમાં જે થયું તેનો જવાબ કદાચ ગુજરાતે પોતાની આંખે જોઈ લીધો। આજે આપણે વાત કરીશું કે કેવી રીતે ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ અને આપે પોતાના રાજકીય અખાડામાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને કેવી રીતે આખું ધ્યાન ખેડૂતોના મુદ્દાઓ પરથી હટી ગયું। રેલી પહેલાં મોટા મોટા દાવા કરવામાં આવ્યા। કોઈએ 1100 ટ્રેક્ટરની વાત કરી તો કોઈએ 2100 ટ્રેક્ટરની। સોશિયલ મીડિયા પર એવું વાતાવરણ બનાવવામાં આવ્યું કે જાણે આખું ગુજરાત રસ્તા ઉપર આવી જશે। પણ જ્યારે રેલીનો દિવસ આવ્યો ત્યારે ગ્રાઉન્ડ પરનું ચિત્ર અલગ હતું। ન્યૂઝ ચેનલોના વિઝ્યુઅલ્સમાં ટ્રેક્ટરોની સંખ્યા દાવાઓ કરતાં ઘણી ઓછી દેખાઈ અને આમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના મુદ્દા ભલે વાસ્તવિક હોય પણ રાજકીય પક્ષો જે માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે લોકોને ખાસ અસર કરી શક્યો નહીં। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની। ખેડૂતો ગાંધીનગર શા માટે જઈ રહ્યા હતા? પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા। પણ રેલી દરમિયાન કેટલાક કોંગ્રેસી નેતાઓ ખેડૂતોને સભા તરફ વાળવા માંગતા હતા અને અહીંથી જ અસંતોષ શરૂ થયો। ઘણા ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા હતા કે તેઓ કોઈ રાજકીય સભા માટે નથી આવ્યા, તેઓ પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા આવ્યા છે। ટ્રેક્ટર લઈને નીકળે ગાંધીનગર જવા મેં નીકળે ને અહીંયા મીટિંગ એમની કરવા બેઠા, એમના રોટલા થઈ ગયા। આ 19 સીટ આવી એ નહીં આવે કોંગ્રેસ વાળાની તમારે એમાંથી નહીં જાય છો બહુ કરશો તો આવું આ ખેડૂતની મગજ નીકળ્યા બધી આવા ધંધા કરવા તમારે કોંગ્રેસને કઈ તમારી સભામાં કોઈ નહીં બેવે એક માણા। અને અહીં કોંગ્રેસની મુશ્કેલીઓ શરૂ થઈ કારણ કે ખેડૂતો જે કરવા આવ્યા હતા અને નેતાઓ જે કરાવવા માંગતા હતા તે બંને જુદી વસ્તુઓ હતી। આખરે આંદોલનમાં જ બે ફાટા દેખાવા લાગ્યા કેમ કે ખેડૂતોનો એક મોટો વર્ગ રાજકીય રંગથી દૂર રહેવા માંગતો હતો। પણ આખા દિવસનો સૌથી રસપ્રદ ભાગ હજુ બાકી હતો। રેલી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પહોંચ્યા અને ત્યારબાદ જે થયું તેના વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર ફરતા જોવા મળે છે। માહોલ ખરાબ કરવા આવ્યો છે આ પક્ષો રાષ્ટ્રીય ભાજપનો દલ્લો છે આ ભાજપનો દલ્લો છે આ ભાજપનો દલ્લો છે આ ભાજપનો દલ્લો છે। કોંગ્રેસ અને આપ વચ્ચે ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ, એકબીજાને બહાર કાઢવાના પ્રયાસો થયા અને આખું ધ્યાન ખેડૂતોના મુદ્દાઓ પરથી હટી ગયું। સવાલ એ છે કે જો આંદોલન ખેડૂતોનું હતું તો પછી કોંગ્રેસ અને આપ વચ્ચે ક્રેડિટની લડાઈ શા માટે ચાલી રહી હતી? ખેડૂતો માટે લડાઈ હતી કે પછી કેમેરા સામે કોણ દેખાશે તેની? અને આ જ કારણ છે કે ઘણા લોકો આવા આંદોલનોને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે કારણ કે ચર્ચા ખેડૂતની નથી રહેતી, ચર્ચા નેતાઓની બની જાય છે। અહીં એક મહત્વની વાત સમજવાની છે, ખેડૂતોની માંગણીઓ સાચી હોઈ શકે છે, તેમના પ્રશ્નો પણ વાસ્તવિક હોઈ શકે છે, પણ તેનો ઉકેલ ક્યારે આવશે? રાજકીય પક્ષોના સૂત્રોચ્ચારથી કે સરકાર સાથેની વાટાઘાટોથી? અને તે નિર્ણય તો સરકારને જ લેવો પડે। એટલે કોઈ પણ આંદોલનનું અંતિમ લક્ષ્ય સંવાદ હોવું જોઈએ, સ્ટેજ અને રાજકીય ક્રેડિટ નહીં। ખેડૂતોના હિતમાં પણ એ જ છે કે તેમની લડત તેમના હાથમાં રહે, કોઈ પક્ષના રાજકીય એજન્ડાનો ભાગ ન બને કારણ કે જ્યારે આંદોલનનો કંટ્રોલ ખેડૂતોના હાથમાંથી નીકળી જાય છે ત્યારે ઘણી વખત ઉકેલ પાછળ રહી જાય છે અને રાજકારણ આગળ આવી જાય છે। ગઈકાલે ગુજરાતમાં ખેડૂતોની રેલી હતી પણ દિવસના અંતે ચર્ચા ખેડૂતોની માંગણીઓની નહીં, કોંગ્રેસ અને આપના વર્તનની થઈ અને કદાચ આ જ આખી ઘટનાનો સૌથી મોટો સંદેશ છે। ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ પણ ખેડૂતોના આંદોલનોને રાજકીય અખાડો બનાવી દેવામાં આવે તો નુકસાન આખરે ખેડૂતોનું જ થાય છે। આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? ખેડૂતોના આંદોલનો ખેડૂતોના હાથમાં રહેવા જોઈએ કે પછી રાજકીય પક્ષોની સીધી એન્ટ્રીથી તેમને ફાયદો થાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો। જય હિન્દ।